અલ્યા શરદ પૂનમની રાત શરદ પૂનમ કોઈ નહીં કૂતરો કોઈ ચીડી નહીં આવ્યો કૂતરો હમ પડે તો બેસજે તું કોઈક રાડો લઈને આવ્યો તું કોઈ રાડો લઈ નહીં આવ્યો તાર ભાઈ ઓહન ના પડી હોય નહીં પડી મારે ભાઈ ઓહણ પેલો કૂતરો હમ પડે તો એટલે શું હેડ્યો તે દોડતો આવ્યો તાર જોડી આવતો તો હા ઓહ પેલાનું યાદ આવી ગયું મને કોઈ બી દોડી ના માં કલ્ટી જ મારવા જોડાય અલે ઓવા લે 5 વાર મોનનું અલે 5 વાર મને યાદ ના કરે મને મારતા નહીં યાદ આવે મારતા અલે ઓવર એક્ટિંગ બંધ કર ને ઓવર એક્ટિંગ ની દુકાન એટલે હું ઓવર એક્ટિંગ ની તો દુકાન હું ઓવર એક્ટિંગ ની દુકાન તો મારતા ગયો હતો વધારે એટલે મારતા નતો મારતા તો સારું કામ કરતો આપણા માટે એ વાત સાચી પાવ જોન તો હજી કોઈ બી કઠલા ખોલાવતો પાવ ઓવા ના મારતા જો ને તારું તું નહીં મત પણ માતા ના ભાઈ માતાની બહુ યાદ આવે મને અલે આખો દા ના રો ઓવર એક્ટિંગ દુકાન બંધ ઓવર એક્ટિંગ નહીં કરતો પેલા પાવ જાણે મારતંગે મરી ગયો ને તાણી તો મને લગભગ 2 વર્ષ તો મને ફાવ્યું જ નહીં મારતંગે વગર બોલ હવે શું ભાવ મને ના ભાવ હવે તો ફાવે હ એટલે એ નહીં મારતંગિયાની તો વાત જવા દે મારતંગ તો મરી ગયો તો આપણને ખબર હમ તાર ટકિયાની તો વાત જ ચો આપણી નહીં કે ચોકણ હક ચોકણ નહીં હલ્યા એ તો પીત્યું છે એનું એટલે એ મરી તો નહીં ગયો અલ્યા ના એવું ના બોલ એટલે આ તો વળી એ ચોક દઈને મરી ગયો હોય તો ના મરે હોય તો જીવતો એ ચોઈ હું શું કહું હા પણ માતાને 5 વર્ષ થઈ જાય આ 5મું વર્ષ ભલે આ થવા આવ્યો એટલે હું શું કહું ખબર હા માતાને બુધાલો ડોબો આપ્યો બુધાલાલ ઓલે ઓમ ફના તે બુધાલાલ ને એટલે બુધાલ વગર તો માતાને એક દાડો ના ચાલતું એક બુધાલ તો એક બુધાલ લાવો ને 2 વખત ખાઈ પટી જાય એટલે ઓલે એ પણ માતંગને હવે બુધાલાલ ખવડાવવી પડશે આપણે ખવડાવે આપણે જઈએ ખબર બુધાલાલ મિલતા આપણું ખાવા પડે લેવડો ગાવું તો બધું પહોંચી જાય અરે નહીં ખેરમાં ભાઈ બાજુ એકજી મારું ગમ જોર મારો કોઈ ના બોલે ગમે તેમ તાણી કરું કોઈ બોલવાની તાકાત નહીં કોઈ ના બોલે મારું નામ શું છે ખબર છે आप कौन होती कौन होती बीच रास्ते पे क्यों खड़े होती मारो इलाको હતો બધો વચ્ચે વચ્ચે ઊભી હોતી हाँ ऊभी थी हमारा इलाका होती ઝાપડતી जरूर जा पड़ती खबर नहीं पड़ती वच्चे वच्चे हेडी आती लगा उल्टी आदमी तुमको पता नहीं होती कि दुबई में हमारा कोई नाम ना लेती ये सेठ जी का पावर इतना होती ये क्या करती है बैठी बैठी होती खबर नहीं पड़ती मारा इलाका मरना करने तो मरना ठीक मांगवा है ठीक मांगवा मारा हुआ मैं इलाको करो मुंह डॉन खबर नहीं पड़ती रामू बताते मैं नहीं आती बिठाती सेठ जी बचाओ झगड़ा नहीं जाती क्या चौकन झगड़ा करती खबर नहीं पड़ती मना घर में करो फटाफट करती यानी झापड़ती दोनों घर में करो भूल हो जाती मारो रोड़ा भूल हो जाती मारो रोड़ा में कब में करो मारा तो बोलवा ना सकते हैं मना करती ખોક ને ઓળખતા કોણ હે તું પણ ના સુધર્યા ચકરી રહ્યો આયરો આકુરે આ યા બોલી વિક્રમ ઠાકોર ના ફેન જગદીશ ઠાકોર છો તમે હું ઓળખું હું મને ઓળખી દો મને ઓળખતા હું હીરો તને ખબર છે ખબર હા પણ હું તને નહીં ઓળખતો આખા ગામમાં ઢંઢેરો પીટો કોણ હોતી અલ્યા અમારા કોણ બોલા તું આસો મને કોણ બોલાયો તમને નહીં બોલતો હોય તો એવું એની ભાષા
એટલે हमारा गांव का चक्री होती પેલા દીકરીને તો ખાપડ જેવા હોતી ને જેવી ઝાપડતી તમે ઝાપટતી ખેંચી ખેંચીને ઝાપડતી અને ઓનથી બીવાઈ જાતી ડબ્બા પીવાતી એટલે ઓન તો છોકરો નહીં ગોઠતી તો અમે તો તમ ઝાપડતી तो मगज का चक्री होती तुमको छठाई दी होती ચાર પોટ થાય હોતી એટલે કાકા એટલે આજકાલ તો આવા રાવા રહ્યો આ તો મહેમાન છે મહેમાન આપણા ગામના તેના મેમાં આ તો ભીખ માંગવા વાળા ત્યાં ભીખ માંગવા નહીં દુબઈ નહીં મારા દોસ્તાર હી આ દુબઈ ભીખ માંગવા આવ્યો હોય કે ત્યાં ભીખ માંગવા નહીં આયા તો શેખ સી શેખ પેલી એના માલિક છે અરે સના તમે શું તારી બારી કરતી અને એમાં ગુજરાતીમાં સમજાવતી સમજાવતી આ તો જરૂર સમજાવ હા હા છોકરા બદામ શેક કા માલિક હોતી અલ્યા, કાકા બદામ શેક ના નહીં તો? ગોસ ખલીફાના માલિક છે અરે અને તો હેઠા તમે હીરો તો ચાલી જાય હા, પણ- પિક્ચર માં શૂટિંગ કરવા દો જો મારા ગામમાં તો હું ઓળખો બી ઓળખતો હું તને ઓળખતો નહીં તું લા ટક્યો મારતા પેલો મયંક મારતા પછી પેલો ચેતન વિપુલ્યો એ માતા તો મળી જોડ્યા હા? મળી ગયો મરી ગયો નક્કી મારી ગદ્દારીમાં મરી ગયો હારો જો આપજો આ તું તો જતો ભરે હા હું તો કમાવા જતો દુબઈ ઓ તો વચ્ચે તો દેખાતો નતો તું આ દુબઈ કમાઈને આ કરોડપતિ થઈ ગયો કરોડપતિ અમાર પિક્ચર માં લેન દો આ પિક્ચર મને આખું પિક્ચર તમારું નામનું બનાવું જો ચાલતી ચાલતી સકરી ઓછી હોય એમ ક્યાંથી તમે ઊંઘતી નહીં જાગી રહેતી ને કા બધા ઝાપડતી અમન હવે તો ના ઊંઘતી મેં આ મારા ગામડા આવી જતી થોડા ચેટા હોતી આ રામુ भी वरण मार मार करती तो सेठ जी मुझे क्या बताती मैं तो ऐसा सोचती कि दुबई में किसी को ना कोड़ती तो यहाँ पर भी ना कोड़ती अरे तुम्हारा दुबई नहीं होती ये तो हमारा गुजरात होती गुजरात का गोमड़िया होती गोमड़िया में बता टर्मी नहीं करती ना खेची खेची गाल ऊपर आती अरे अब क्या सोचती कदी मैं खापड़ जेवा होती ना तो थोड़ी गर्मी कर लगती पर आ तो चेवा व्याकारती बोली जाती अरे मालिक करती ટકલિયા મને પિક્ચર માં ફોન કરજે हाँ हाँ गाड़ी तू चलाती हम तो नहीं चलाती अब आ तो दरवाजा खोल थी मारा बेटा आया गाम में मुहूर्त में मार गाड़ी था अल्યા તોય બેઠો ના બીજા ને કે ચોલ આવા કરશે ચાવો બેઠતી ગાડી તો મેં ચલાવી લેતી जगह भाई હા બોલ શું કરો આ બેઠો બોલ હું લેવું છું ખાવાનું બાનું ખાતું કહીએ લે આ તો 3 વાગ્યા આટલી ગળા હોત શું વાત કરો તમારે તો સારું ના આમ તો દુકાનમાં બેહી રહ્યા આમ પંખા બહાર શું લેવું છું બોલ જગાભાઈ ની ઇજ્જત બહુ નહીં ગામમાં અરે આ ગામમાં હોવાનું નામ પાડીને વાત પટી ગઈ ઇજ્જત તો સજ ને મારી હવે દેવાનશી બોલો મસ્કા માર્યા અરે મારા અમે પેલો ગામમાં જઈએ ને તો ત્યાં તો જગાભાઈ વાહના તો ચા પાછી ચા પાઈ દો તો મારી ઇજ્જત છે તમે તમે નોના જેવા કરાય એમ ગામમાં દેવાનું શું બોલો પડે પણ મારા ઘરાક ચેલા ઉભા થઈ રહે છે ક્યાંક બાજી હાલવાનું હોય છે બોલ જવું લેવું કહું હા એક ગુજાલાલ ને સુરા ટોટી આલો ઉદાલાલ ને ચૂના તૂટી બાજી દઈ તું પેલો ચૂનો લાય લ્યો 6 રૂપિયા ના અને રૂપિયો 7 રૂપિયા સારું હેડો હો લખી દેજો એ ઓમે લે આ લે તું લે ઇના કા ઓફર હે મારો ઓફર ચાલો મે દુકાન થી 6 રૂપિયા ની ખરીદી કરો ને એટલે 2 રૂપિયા ફ્રી આલું છું હું શું? એટલે ખાતા તો રસગુલ્લા લે હાથ આગો કર ચલાય કી ઓમ વેલા વેલા શું તને બાચી લઈને હેડી જોઈ આપણા જગ્યા पे ખાતામાં લખી દેજો પણ ખાતામ નહીં અને તું તુવર ક્યાં નું ખોયા બધું ખાતો ને આ તો માતન માટે લઈ જાઉં માતંગ માટે ત્યાં દસવાન માતંગ ને મારે 5 વર્ષ થયા માતંગ હવે શું ખાય હે તમે માતંગ માટે લઈ જો અરે માતન માટે લઈ જાઉં માતંગ ને જઈને મેલવાની અમે એક વર્ષે રોજ ચડાવીએ એક ને એક વર્ષે ચડાવીએ હાથી? આ પોચમું વાળા કમ્પ્લેટ હા લ્યો હવે તમે ઓવર એક્ટિંગ ની દુકાનો છો મને ખબર હે હવે માતંગ ની શરમ થી આલું છુપા હો અલ હબીબી અલ હબીબી બલ્લે બલ્લે અલે એવું કોઈ ના ચાલે અલ હબીબી અરે यहाँ पे ऐसा गाना नहीं चलती बल्ले हाँ बल्ले फल्ले यहाँ पे नहीं चलती तो क्या यहाँ पे तो गरबा गाती गरबा क्या होती अल्યા वो डांस होती है हमारा गुजराती गान होती गुजराती गान होती हाँ मुझ गरीब ने भूली गई तू
रुपया वाला न मोई गई एवा गान होती ये क्या ऐसा मन मैं શું કહેતી हाँ? ये मेरा गोमड़ा होती है આગળ મંદિર દેખાતી हाँ? ये तो मैं रोज रमती हम 4 ભાઈબંધ હોતી ને રોજ કઠલાત કરતી કેવા કટલા કરતી એટલે જીના તીના ઘરમાંથી ઉઠાઈ લાવતી કોકને બતાવા જતી ને ઈમોન નોટંકી કરતી ને કોઈની માર ખાતી ને છેલ્લા એન્ડ में पुलिस वाला की मार में खाती ने तुम्हारे दुबई में આવી जाती પહેલા તું ચોર હોતી એટલે એક નંબર का चोर होती તો આ બધું ચોરી કરી નીકળ આવતી वन खाती चोरी करके नहीं आती तो? मैं तो मेरा बाप दादा का खजाना लेके आती કેવા હોતી मैं શું कहती કહેતી अब मंदिर आती ना हाँ? तो मैं दर्शन कर लेती तो तुम गाड़ी में बेही रहती હા તો બેહી રહેતી તું જા કે ફટાફટ આવતી પાછી हालत આવતી તો જાતી हाँ वो गोमड़े में आया होती नहीं हाँ? हमारे दर्शन करना होती जाती जाती ठीक होती इसी तरह हम गान गाती अल हबीबी मजूर हाँ रामू वो अब तो रे वो की अल हबीबी वल्ले वल्ले अल हबीबी वल्ले वल्ले બંધ કરતી क्यों होती યાર દુબઈ का गाना नहीं गाती क्या गाना गाती यहाँ पर वो सिखा रहा था ना हाँ? गुजराती में गाना गाती कौन सा वाला वो टकली सिखा के गई थी वो हाँ मेरे गरीब ने भूल के टूट जाती हाँ तो गाती मुझ गरीब को भूल जाती और रुपया वाला न जाती क्यों जाती खबर नहीं होती तो तुमने ही बेचा होती अब तू ले મને કોઈ ખબર નહીં ચોથી આયા રે બે जेवा लागे ही ઓલ્યા મને તો ખબર જ નહીં ચોઈ આયા क्या होती ચોથી આયા તમે क्या बोलती उतरती गोवा है मन तो लागती काला पीला जीता झापटती फटाफट આયા ભાઈ જैसा होती ચોથી આયો અને વચ્ચે વચ્ચે ગાડી ઊભી કરી છે તમારો ઉભી છીએ આપણ ભાઈ ઊંચી જા ખાતા ખબર નહીં આ બીજા આપણો ભાઈ દોડ દોડ કરી ना कल चोरी पड़ती तकिया को बुलाती तकली कहाँ होती क्या चेली पड़ती हाँ? रामू बचाती બચાવતી ચોથી આયો तकली तकली ચોથી આયો એમ તો કો क्या होती આ શું પહેર્યું વારી क्या बोलती खबर नहीं पड़ती આ શું પહેર્યું હો એટલે ઓના હમણાં હાલ દો હું એક આ પકડ લાવ્યો ચોરી આર્યા तुम्हारे तो ચોરી કરવા આવ્યો ને મારે तकली અમે ગામમાં ચોરી કરવા क्या बोलती खबर नहीं पड़ती અમે ચોરી કરવા આવ્યા ને યાર એમ કોણ जा पड़ती भागती પકડાઈ ગયા તને ચોરી કરવા આના ગામમાં પકડ્યા अगर चोरी करी बोलो वो ले जाती तो ये क्या बोलती कौन सा टकला कहाँ होती क्यों आया आ बे तोय ओन भटकाई गया पारा बेटा દીપડે ચેતન્ય બે ગયા એટલે ઓના હાથમાં ના પડે તું ઓન જો હું હાથમાં આવી ગયો તો મારા બેટા કૂટી નાખી બધી પોતવાની રી કાઢ નાખી બોધવાવ ને ઓળખાવા નહીં એટલે આવું આવું તું કરે તો મને ચાવો કરે આયો આયો इन थोड़ा ओळखता सी तेजी बताइए મારા ચોર લાગી डायरेक्ट हम झापटती चोरी हुआ। हाथ बोलो ये दे हाथ बोलो वही चोर टकली टकली क्या झापटती તમે તન જો વઈ કર મન તો મારે ના पर डायरेक्ट आई भी झापटती डायरेक्ट ગોત્યા કચ્ચા મારો ઓન અલા એ તાન ટણી કરી ચોરી કરવી આ ચોક ચોરી કરી ના આવે બે ચોરી નહીં કરી તું જોઈ રહી કોઈ ના તન હું જોઉં વાત કહું કે આવાજ તો મૂળખું લાગે એટલે આવાજ તો મને ઓબળી લાગે ઘણો વર થઈ ગયો પેલા અવાજ આવ્યો ખાવ ખૂબ ઓબળ્યો એટલે આપણા અંગાત વધાર્યો હોય એવું લાગે આર્યો અવાજ ઓવો રાસ્તો ઓબળેલો એ ભાઈ તું એ ચોર જેવો જ લાગી बोला कुछ चोर लागी તકરા પા તલાવડી વાળો છોકરો તંદો સકરો પતલા વાળ્યો કા દુબઈ રોય રહ્યા
આમાં કે પેલા કે ટકીઓ અને હારા કે સકરાપણો છોકરો છંદો એટલે વગી ખબર જ પડતી નથી કે કોણ સી આવ્યા ટકીઓ અરે એ તાર મોઢું તો બતાવતો જા તું મોઢું ખોલજે મને ખબર પડે. એટલે મોઢું તમે નહીં જોયે કો તમે નહીં જોયે કો. એટલે મોઢા પર ખો આખી તમને ઓળખ સાહેબ મેં જોઉં તારું મોઢું કાઢી જોયો તો નથી. એટલે ટકીઓ સંભુ જોયો છે એની શકલ બતા ને તો આપણે આગળ આ ગાડી લો જા તો ના આગળ કોઈ. હા મારું ટકુબા કોમેડી હા